નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ વિડીયોમાં ધોરણ 10માં રિલેટિવ પ્રોનાઉન્સ એટલે કે રિલેટિવ એટલે સંબંધક અને પ્રોનાઉન્સ એટલે સર્વનામો. આમાં જે સર્વનામો છે એ આવે છે વુ, પછી છે વુઝ, વિચ અને વુમ. આ રિલેટિવ સંબંધક સર્વનામો કે જે તમને ફંક્શન આવે છે એ ફંક્શનમાં સેન્ટેન્સીસ બનાવવામાં ઉપયોગી થાય છે. સૌથી પહેલાં આપણે સંબંધક સર્વનામ જોઈએ તો કે વુ રિફર્સ ટુ પીપલ, ઉલ્લેખ કરે છે લોકોનો કે જે વ્યક્તિ એના વિશે વાત કરે છે. તો કે વુ કર્તા વિભક્તિ તરીકે વપરાય છે. વાક્યમાં ક્રિયાપદ આપેલું હોય તો તેની બાજુમાં વુ મુકાય છે. કે ફંક્શનમાં તમને સેન્ટેન્સીસ આપેલો હોય છે એ અડધો આપેલો હોય છે અને પછી બાજુમાં બ્રેકેટમાં ફંક્શન મૂકી દે અને પછી તમને એમ કે આ સેન્ટેન્સને તમે કમ્પ્લીટ કરો, તો ત્યારે કમ્પ્લીટ કરવા માટે આવી રીતે વુ, વુઝ, વિચ, વુમનો ઉપયોગ થાય છે. તો કે એક્ઝામ્પલમાં જોઈએ કે ધીસ ઇઝ ધ ગર્લ, આ છોકરી છે કે જે વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, કે જે પહેલું ઇનામ જીતી હતી તે આ છોકરી છે. તો આ રીતે વુ કર્તા વિભક્તિ તરીકે મુકાય છે. પછી બીજું આવે છે વુઝ. હવે વુઝ રિફર્સ કરે છે ટુ પીપલ ઓર થિંગ્સ, એટલે કે લોકોનું અને વસ્તુઓનું, આ બંનેનો એ ઉલ્લેખ કરે છે. તો કે વુઝનો સંબંધક વિભક્તિ તરીકે ઉપયોગ થાય છે. સંબંધ દર્શાવે છે કોની જોડે? તો કે વાક્યમાં કોઈ વ્યક્તિનું નામ હોય અને તેનું સંબંધ તેની પોતાની માલિકી તરીકે વસ્તુ મૂકેલી હોય ત્યારે વુઝ મુકાય છે. એના એક્ઝામ્પલમાં જોઈએ કે ધેટ ઇઝ ધ મેન, આ પહેલાં એ માણસ છે વુઝ કે જેની કાર વોઝ સ્ટોલેન, કે જેની કાર ચોરાઈ હતી તે આ માણસ છે. એટલે કે આ માણસ અને એનો સંબંધ દર્શાવે છે એની કાર સાથે, તો ત્યારે સંબંધક વિભક્તિ તરીકે વોઝનો ઉપયોગ થાય છે. હવે એના પછી આવે છે વિચ. વિચ રિફર્સ ટુ થિંગ્સ, એટલે કે આ ઉલ્લેખ કરે છે વસ્તુનો કે જે ધેટ ઇઝ ધ શોપ. હવે વિચ એટલે વસ્તુ થઈ તો કે અહીંયા શોપની વાત કરે છે. વિચ વોઝ સીલ્ડ બાય ધ પોલીસ, કે પહેલી એ દુકાન છે કે જે પોલીસ દ્વારા સીલ કરવામાં આવી હતી. અને પછી ચોથો છે વુમ, કે જેને. ગાંધીજી ઇઝ ધ પર્સન whom we all respect. ગાંધીજી એ વ્યક્તિ છે કે જેને આપણે બધાએ રિસ્પેક્ટ આપીએ છીએ, કે જેની આપણે બધા રિસ્પેક્ટ કરીએ છીએ, એની આદર આપીએ છીએ આપણે. તો આ રીતે રિલેટિવ પ્રોનાઉન્સ સંબંધક સર્વનામનો ઉપયોગ વુ, વુઝ, વિચ અને વુમ તરીકે થાય છે. અને આ ઉપયોગી તમને ફંક્શનમાં સેન્ટેન્સીસને કમ્પ્લીટ કરવામાં થાય છે. તો હવે નવો જે ટોપિક છે ફંક્શન એ સ્ટાર્ટ કરીએ. તો હવે સ્ટાન્ડર્ડ 10થમાં ફંક્શન આવે છે. તમને 3 માર્ક્સના ફંક્શનમાં આમ તો 9 માર્ક્સના હોય છે પણ એના પાર્ટ વાઇઝ આપેલા હોય છે. તો સૌથી પહેલાં ફંક્શન 3 માર્ક્સમાં હોય છે કે જે તમને મેચ કરવાના હોય છે, અથવા તો 2 માર્ક્સમાં હોય છે. તો હવે અહીંયા ફંક્શનમાં પહેલું છે સ્પેસિફાઈંગ લોકેશન. સ્પેસિફાઈંગ વર્ણન કરો, સમજાવો, લોકેશન તો કે લોકેશન બતાવે. સેન્ટેન્સીસ મૂકેલો હોય તો અને સામે જે ઓપ્શનમાં લોકેશન આપેલું હોય, પર્સન આપેલું હોય, પ્લેસ આપેલું હોય, તો તમને ખ્યાલ આવે કે આ સેન્ટેન્સ કોના વિશે છે, તો એ આધારે તમને એ મેચ કરવાનું. તો સૌથી પહેલાં લોકેશન એટલે સ્થળ બતાવે. હવે સ્થળ કોનું? તો કે કોઈ પણ કર્મ, ક્રિયાપદ હોય, કોઈ કરતા હોય એનું સ્થળ બતાવતા હોય. હવે એટલે કે સ્થળ મતલબ એ વ્યક્તિ ક્યાં છે, તો કે ઇન કોઈ ઘરમાં છે, બિહાઇન્ડ એ પાછળ છે, નિયર કોઈ ઘરની નજીક છે, હિયર અહીં છે, ધેર ત્યાં છે. ટૂંકમાં એનું તમને લોકેશન સ્થળ બતાવે છે. કે એક્ઝામ્પલમાં મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ શહેરમાં જે પોસ્ટ ઓફિસ છે મહેશ એમાં કામ કરે છે, તો એ તમને લોકેશન બતાવે છે. ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. પ્રોગ્રામ છે ટાઉન હોલમાં મૂકેલો છે. એના પછી જોઈએ કે હજી એક સેન્ટેન્સીસ લઈ લોકેશનનો કે સોહમ સ્ટડીઝ ઇન અ કોલેજ ઇન પુણે, કે પુણેમાં એ સ્ટડી કરે છે પુણેની કોલેજમાં. તો આ રીતે તમને લોકેશન બતાવે છે. પછી સેકન્ડ આવે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે વ્યક્તિ.
કે હજી લોકેશન છે, પ્લેસ છે, થિંગ્સ છે, પર્સન છે, આ તમે 9મા ધોરણમાં પણ ભણી ગયા છો. પાછું આ રિપીટ થાય છે. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન દર્શાવે. એમાં વોમ અને વૂઝ આ કોઈ પણ હોઈ શકે. તો એના એક્ઝામ્પલમાં ધ બોય હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ ઇઝ માય બ્રધર, કે જે સ્પીચ આપી રહ્યો છે એ મારો ભાઈ છે. જે વુ એટલે કે જે એનો ઉલ્લેખ કરે છે વ્યક્તિનો, કે જે સ્પીચ આપી રહ્યો છે હી ઇઝ માય બ્રધર, તે મારો ભાઈ છે. સેકન્ડ, ધ મેન એ માણસ, હુ ઇઝ વિયરિંગ અ વ્હાઇટ શર્ટ ઇઝ માય ફાધર, કે જેમણે સફેદ શર્ટ પહેર્યો છે તે મારા પિતાજી છે. આ રીતે વ્યક્તિનું વર્ણન કરે છે whom, who અને whose. પછી થર્ડ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા દર્શાવવી. પ્રક્રિયા બતાવે છે તમને. પ્રોસેસ થાય છે, પ્રક્રિયા થાય છે. કઈ રીતની? તો કે ઓપન ધ બોટલ ખોલો, એન્ડ પોર ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ, અને એ જે જ્યુસ છે પ્યોર એને જ્યુસને તમે ગ્લાસમાં લો. તો આ એક જાતની પ્રક્રિયા થાય ને, કે સૌથી પહેલાં બોટલને ઓપન કરવાની, પછી જ્યુસ લો, એ ગ્લાસમાં જ્યુસ નાખો. પછી બીજું, પુટ બટર ઇન અ પેન એટલે કડાઈ, બટર એટલે માખણ અને પુટ એટલે મૂકવું. તો કે માખણને કડાઈમાં મૂકો, એન્ડ અને બોઇલ ઇટ એને ગરમ થવા દો, ફોર સમ ટાઈમ થોડા સમય માટે એને ગરમ થવા દો. તો આ એક જાતની પ્રક્રિયા થઈ કે તમે બટર લો, કડાઈમાં મૂકો, પછી એને ગરમ થવા દો થોડી વાર માટે. અથવા તો એમ કહી શકાય કે પોર ધ મિલ્ક ઇન અ ગ્લાસ એન્ડ એડેડ સમ સુગર, કે દૂધને ગ્લાસમાં લો અને પછી એમાં સુગર એડ કરો. તો એક વસ્તુ કરી અને પછી બીજી વસ્તુ કરવાની, એટલે કે એક પ્રક્રિયા, પ્રોસેસ થઈ. તો આ રીતે તમને સેન્ટેન્સ બતાવે અને સામે ફંક્શનને મેચ કરવામાં તમને ઓપ્શન આપેલા હોય, અને સેન્ટેન્સીસમાં તમને લાગે કે આ પ્રક્રિયા દર્શાવે છે તો પ્રોસેસ મૂકો, કોઈ વ્યક્તિ વિશે વર્ણન કર્યું છે તો પર્સન મૂકો, અથવા તો કોઈ તમને સ્થળ બતાવે છે તો લોકેશન મૂકો. હવે એના પછીનું જોઈએ. હવે અહીંયા એક્શન દર્શાવે છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે ક્રિયાનું વર્ણન કરો. હવે ક્રિયા કેવી? તો કે રોજિંદી થતી હોય એવી ક્રિયાઓ, જેમ કે ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર, યુઝલી, ઓફન. હવે સમટાઈમ્સ, કેટલીક વાર આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક, કેટલીક વાર હું ક્લાસિકલ મ્યુઝિક સાંભળું છું. અમર નેવર અટેન્ડ અવર મિટિંગ્સ, અમરે ક્યારેય અમારી મિટિંગ્સને અટેન્ડ કરી નથી. તો આ એની ક્રિયા દર્શાવે છે કે કેટલીક વાર, ક્યારેક, નેવર ક્યારેય પણ નહીં, યુઝલી સામાન્ય રીતે આ કામ થાય છે. એ કોઈ પણ ક્રિયા દર્શાવે ત્યારે. પછી આવે છે ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ. થિંગ વસ્તુનું વર્ણન કરે. હવે વસ્તુમાં કે ધેટ હાઉસ, ઘરની વાત કરે છે. પહેલું ઘર, વિચ યુ હેવ બોટ, જે તમે ખરીદ્યું છે, વોઝ બિલ્ટ બાય ગ્રાન્ડફાધર, કે જે દાદા દ્વારા બંધાવવામાં આવેલું છે, તે ઘર તમે ખરીદ્યું છે. તો અહીંયા ઘરની વાત કરી છે, વસ્તુની વાત કરી છે. પછી સેકન્ડ છે, ધ બુક વિચ યુ આર રીડિંગ ઇઝ રિટન બાય મુનશી, તમે જે બુક વાંચી રહ્યા છો એ બુક મુનશી દ્વારા લખાયેલી છે. તો આ અહીંયા બુકનું વર્ણન કરે છે, એટલે વસ્તુનું વર્ણન કરે છે. તો ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ. હવે એના પછી આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે સ્થળનું વર્ણન, એટલે કે વિશેષતા બતાવે, કે વેર જ્યાં, વિચ વસ્તુને, ધેટ કે ધ ઘાટ્સ ઇન વારાણસી, એટલે કે પ્રોપર તમને સ્થળ બતાવે છે. જે લોકેશન હતું એ પણ સ્થળ જ બતાવશે, પણ એ તમને ઇન, બિહાઇન્ડ, નિયર એવી રીતે બતાવે છે, કે કોઈની નજીક છે, કોઈની પાછળ છે, કોઈની બાજુમાં છે, કે એ રીતે. અને આ તમને પ્રોપર સ્થળ બતાવે, પ્લેસ. તો એક્ઝામ્પલમાં જોઈએ. ધ ઘાટ્સ ઇઝ ઇન વારાણસી આર ફેમસ ફોર ધ ગંગા આરતી, ગંગા આરતી માટે વારાણસીના જે ઘાટ છે એ પ્રખ્યાત છે. તો અહીંયા વાત કરી છે વારાણસીની. પછી સેકન્ડ, આઈ ડીડ નોટ એન્ટર ધ શોપ એઝ ઇટ વોઝ ટુ ક્રાઉડેડ, કે જે શોપ છે, દુકાન છે, એમાં હું એન્ટર થયો નહીં, કારણ કે એ ખૂબ જ ફૂલ ઓફ ક્રાઉડેડ, લોકોથી ભરેલી હતી, એમાં ખૂબ જ ભીડ હતી. ધ સ્કૂલ ઇઝ પ્લેસ વેર વી ગેટ નોલેજ, કે સ્કૂલ એ સ્થળ છે, એ પ્લેસ છે કે જ્યાં આપણે નોલેજ, જ્ઞાન મેળવીએ છીએ. તો આ રીતે પ્લેસનું વર્ણન કરે છે. હવે એના પછી બીજા જોઈએ. ઇન્ક્વાયરી એઝ અ નેચર, સામાન્ય પૂછતાછ.
સ્વાભાવિક રીતે પૂછતાછ કરવી. જેમ કે પહેલું એક્ઝામ્પલ, હાઉ મેની ચિલ્ડ્રન વિલ કમ ફોર ધ પિકનિક. હાઉ મેની ચિલ્ડ્રન, કેટલા બાળકો, વિલ કમ, આવશે, ફોર ધ પિકનિક, પિકનિકમાં કેટલા બાળકો આવશે. ટીચર આસ્કડ, શિક્ષકે એવું પૂછ્યું તો સામાન્ય પૂછતાછ થઈ. ફાધર આસ્કડ નિશા, વેન ડુ યોર એક્ઝામ બિગન. ફાધરે, પિતાજીએ પૂછ્યું કે નિશાને કે તારી એક્ઝામ ક્યારે ચાલુ થાય છે. તો આ રીતે સામાન્ય પૂછતાછ કરે છે. પછી છે પોઈન્ટ ઓફ ટાઈમ. હા, હવે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય કે જેમાં વધારે પડતું સિન્સ મૂકેલું હોય છે, એ તમને ચોક્કસ સમય દર્શાવે છે પોઈન્ટ ઓફ ટાઈમ. સોહમ સ્ટોપ્ડ પ્લેઇંગ ક્રિકેટ સિન્સ લાસ્ટ ટ્યુઝડે. લાસ્ટ ટ્યુઝડે, ગયા મંગળવારથી સોહને ક્રિકેટ રમવાનું સ્ટોપ્ડ કરી દીધું. એટલે સિન્સ અને ચોક્કસ સમય લાસ્ટ ટ્યુઝડે, ગયા મંગળવારે, ટ્યુઝડે બતાવે છે. પછી સેકન્ડ, મેહુલ હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 4 PM. સિન્સ 4 PM, 4 વાગ્યાથી મેહુલ ટીવી જોઈ રહ્યો છે. તો આ આપણને ચોક્કસ સમય દર્શાવે છે. તો આ રીતે તમને ચોક્કસ સમય દર્શાવે ત્યારે આવે છે પોઈન્ટ ઓફ ટાઈમ. જેમ કે ફાધર વેન્ટ ટુ ધ ઓફિસ 8:10 AM. ફાધર છે, પિતાજી 10 વાગે ઓફિસે જાય છે. તો 10 વાગે તમને ટાઈમ બતાવ્યો છે, તો એ આવશે પોઈન્ટ ઓફ ટાઈમ, 10 વાગ્યાનું. પછી છે ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે ડ્યુરેશન એટલે એ તમને બતાવશે અચોક્કસ સમય, કે જેમાં ચોક્કસ સમય નહીં. તો પહેલું સેન્ટેન્સ કે વી હેવ બીન વોચિંગ ફોર એન અવર. હું 1 કલાકથી રાહ જોઉં છું. હવે અચોક્કસ સમય બતાવે છે, 1 કલાક, પણ ક્યારનો 1 કલાક, કયો 1 કલાક. 1 કલાક સાચો, પણ અહીંયા અચોક્કસ સમય છે. 1 કલાકથી રાહ જોવે છે, કયા 1 કલાકથી રાહ જોવે છે એ હજી અહીંયા કાંઈ કીધું નથી. પછી બીજું, ધ ઓડિયન્સ હેઝ બીન સિટિંગ ફોર 3 hours. ઓડિયન્સ 3 કલાકથી બેઠી છે. 3 કલાકથી, કયા 3 કલાકથી, સવારના 3 કલાકથી, બપોરના કે સાંજના, કે એમ કાંઈ અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું નથી. એટલે એ અચોક્કસ સમય બતાવે છે ત્યારે આવે છે ડ્યુરેશન ઓફ ટાઈમ. એમાં એક એક્ઝામ્પલમાં કહું કે રાજ હેઝ બીન સ્ટડિંગ ફોર 2 hours. કે રાજ નામનો છોકરો છે, 2 કલાકથી અભ્યાસ કરે છે. તો એ ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ થાય. હવે એના પછી લઈએ એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, એટલે કે સામાન્ય વાતચીત. સુખદ આદાન પ્રદાન કરવું, સામાન્ય વાતચીત કરવી. તો જેમ કે પહેલું સેન્ટેન્સમાં એમ લખ્યું કે આઈ હર્ડ ધ સેડ ન્યૂઝ. મેં ખરાબ સમાચાર સાંભળ્યા. આઈ એમ, પછી ડોટ 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 કરેલું હોય. તો જ્યારે આપણે સામાન્ય વાતચીત કરતા હોય ત્યારે એમ કંઈક ઓ સો સોરી ટુ હિયર ધીસ. આ સાંભળીને ખૂબ દુઃખ થયું. હવે તમને જે મેચ કરવાના હશે સેન્ટેન્સીસ, અને પછી સેન્ટેન્સીસ એવા હશે કે આ રીતે તમને આપી દીધું હોય અડધું, કે જેમ અહીંયા મૂકેલું છે કે આઈ હર્ડ ધ સેડ ન્યૂઝ આઈ એમ. હવે અહીંયા સુધી સ્ટોપ કરી નાખે, આઈ હર્ડ ધ સેડ ન્યૂઝ આઈ એમ, અને પછી બ્રેકેટમાં તમને કહી દે કે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. તો પછી આ બાકીનું જે છે એ આપણે આપણી રીતે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાના હોય છે. તો 3 માર્ક્સમાં પણ તમને એ રીતનું હોય છે કે ફંક્શનમાં એ રીતે 3 માર્ક્સમાં એ લોકો મૂકે છે. અને પછી બીજા ફંક્શન 3 માર્ક્સમાં એવા હોય છે કે એમાં એક સેન્ટેન્સ આપેલું, ડાયલોગ આપેલો હોય છે, એક ડાયલોગમાં લખેલું હોય, પછી નીચે બીજો ડાયલોગનું આન્સર આપણે દેવાનું. એ આન્સર આપણને એના 4 ઓપ્શન હોય છે, તો એ ઓપ્શનમાંથી શોધીને આપવાના હોય છે. તો આ રીતે 3 પાર્ટમાં તમને ફંક્શન પૂછાય છે. તો કે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝમાં સો સોરી ટુ હિયર ધીસ, આ સાંભળીને માફ કરજો. તો આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું સેન્ટેન્સને. પછી છે બીજું કે વુડ યુ લાઇક ટુ હેવ સમ મોર ટી. પ્રશ્ન કર્યો કે હજી તમને વધારે થોડી ચા જોઈએ છે. તો આપણે ત્યારે એમ કહીએ કે ના, આઈ હેવ ઇનફ, મને આટલી પૂરતી છે અને તમારો આભાર. પછી આવે છે સ્પેસિફાઈંગ ટાઈમ. હવે ક્રિયાનો સમય દર્શાવે છે. પોઈન્ટ ઓફ ટાઈમ હતું, ડ્યુરેશન ઓફ ટાઈમ હતું, ચોક્કસ અને અચોક્કસ સમય હતો. હવે સ્પેસિફિક ટાઈમ છે, ક્રિયાનો સમય દર્શાવે છે. 8:09 AM, ટુમોરો, યસ્ટરડે, 8 noon, એ રીતે. જેમ કે એક્ઝામ્પલમાં ધ બસ વિલ અરાઇવ એટ 10 AM.
તો જો ઓપ્શનમાં તમને સ્પેસિફિક ટાઈમ હોય તો આ મૂકવાનું, અને ડ્યુરેશન ટાઈમ તો આમાં આવે નહીં. 10 AM વાળું હોય તો ઓપ્શનમાં પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો એ પણ મૂકી શકો છો. આઈ વિલ મીટ પ્રિન્સિપલ ટુમોરો, હું પ્રિન્સિપલને આવતીકાલે મળીશ, એ સ્પેસિફિક ક્રિયાનો સમય દર્શાવે છે. યોર રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ ઇન જૂન, એ તમારું જે પરિણામ છે એ જૂનમાં ડિક્લેર થશે. આ રીતે ક્રિયાનો સમય દર્શાવવો. પછી આવે છે એક્સપ્રેસિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શરત મૂકવી. આ સ્થિતિવાળી નથી, કન્ડિશન એક શરત મૂકે છે. હવે એ શરતમાં તમને ઇફ મૂકે, અનલેસ હોય, પ્લસ સાદો વર્તમાનકાળ અને પ્લસ સાદો ભવિષ્યકાળ. જો સેન્ટેન્સમાં તમને ઇફ લાગે તો સમજવું કે આ કન્ડિશન છે. એના એક્ઝામ્પલમાં, ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત કરશો, યુ વિલ વિન ધ કોમ્પિટિશન, તો તમે કોમ્પિટિશન જીતી જશો. એટલે શરત કે જો તમે આમ કરશો તો તમારું રિઝલ્ટ સારું આવશે. સી વિલ બી થેન્કફુલ ઇફ યુ હેલ્પ હર, કે જો સી વિલ બી થેન્કફુલ એટલે આભાર, એ તમારી આભારી છે કે તમે તેમને યુ હેલ્પ હર, તેણીને તમે મદદ કરી. તો આ રીતે એ કન્ડિશન દર્શાવે છે. તો આ રીતે ફંક્શનમાં તમને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, થિંગ્સ, લોકેશન, આવી રીતે ફંક્શન આપેલા હોય છે. સ્પેસિફાઈક ટાઈમ અથવા તો ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, ઇન્ક્વાયરી એઝ અ નેચર. તો ફંક્શનમાં 3 પાર્ટમાં અલગ અલગ રીતે પૂછાય છે, કે જેમાં મેચ કરવાનું હોય છે, પછી 4 ઓપ્શન આપેલા હોય છે, એમાંથી આન્સર શોધીને આપવાનો હોય છે. અને જેમ મેં તમને અહીંયા ઉપર બતાવ્યું કે આ પહેલું ને બીજું એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝના જે મેં એક્ઝામ્પલ મૂક્યા છે, તો એ રીતે તમને પૂછાતું હોય છે. ધારો કે એક એવી રીતે કહું સ્પેસિફાઈંગ ટાઈમમાં કે અવર ક્લાસીસ કરી અને ડોટ કરી નાખે અને બ્રેકેટમાં તમને એમ આપે કે સ્પેસિફાઈંગ ટાઈમ, તો એના આધારે સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરવાનો. તો કે આગળ એમ છે કે અવર ક્લાસીસ, તો અવર ક્લાસીસ પછી પાછળ આપણને કમ્પ્લીટ કરવાનું હોય તો તમે એમ પણ મૂકી શકો કે વિલ બિગન ફ્રોમ નેક્સ્ટ વીક, કે તે આવતા અઠવાડિયાથી સ્ટાર્ટ થશે, બિગન શરૂઆત થશે. તો આ રીતે તમારા ફંક્શન અહીં કમ્પ્લીટ થાય છે. કે તમે આના પણ જે બધા શબ્દોના ગુજરાતી અર્થ છે એ તમે પાકા કરજો. વિડીયોને પોઝ કરી અને તમે તમારી નોટમાં લખી અને પહેલાં એને યાદ રાખજો, અને આ બધા વાક્યો વાંચજો, જેથી તમને બાકીના વાક્યોનો જ્યારે તમે અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે અને તમારે આ બધા શબ્દોને લર્ન કરવા પડશે. તો અહીં ફંક્શનનું જે એક ફંક્શન છે એ આપણા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.